નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર આપણું 8મું પ્રકરણ જે દોહા અષ્ટક એટલે કે દોહા વિશે અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર છેલ્લે આપણે મુખ્યત્વે 3 જે સાહિત્યકારોના દોહાઓ આપેલા છે એમાંથી આપણે સંત કબીરના 3 દોહાઓ વિશેની આપણે ચર્ચા છે એ કરી ચૂક્યા છે. તેમજ ત્યારબાદ સંત કબીરના આપણને 2 દોહા આપવામાં આવ્યા છે અને રહીમના 3 દોહા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તુલસીદાસ અને રહીમના જે દોહા છે એના ઉપર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું પુસ્તક છે એની અંદર પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 43 ઉપર આપણને તુલસીદાસજીના જે 2 દોહા આપવામાં આવેલા છે એમાં પહેલો દોહો છે, तुलसी इस संसार में भांति भांति के लोग. तुलसीदास जी कहते हैं कि वे ये संसार में, ये विश्व में, ये दुनिया में अलग अलग प्रकार के लोग हैं, भिन्न भिन्न प्रकार के लोग हैं, यानी कि भांति भांति के लोग, जो तरह तरह के भिन्न भिन्न के लोग हैं. तो दोस्तों, यहाँ पर ये शब्दार्थ भी हम लिखते हैं भांति भांति के, यानी कि भांति भांति એટલે કે तरह तरह के अथवा तो भिन्न भिन्न प्रकार के. भांति भांति के तरह तरह के तो भिन्न भिन्न प्रकार के कि भाई तुलसीदास जी कहते हैं कि भाई इस संसार में भांति भांति के लोग, तरह तरह के लोग, એટલે કે મિત્રો કે ભાઈ આ જગતની અંદર, આ સંસારની અંદર अलग अलग પ્રકારના માણસો હોય છે. એ વિચારની દ્રષ્ટિએ હોય, રૂપની દ્રષ્ટિએ હોય, સૌંદર્યની દ્રષ્ટિએ હોય, વિચારધારાની દ્રષ્ટિએ હોય, એ દરેક રીતે લોકો છે બધા અલગ અલગ હોય છે, તો જુદા જુદા હોય છે. સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ, અર્થાત સબ એટલે બધા સાથે, હિલમિલ, હિલમિલ यानी कि मिलजुल कर, तो सबसे हिलमिल चलिए नदी नाव संजोग, संजोग अर्थात मेल अथवा तो मेल अथवा तो આપણે શું કહેશું, સંજોગ તો મિલન. कि भाई सबसे हिलमिल चलिए नदी नाव सजो, अर्थात મિત્રો પહેલા આપણે હિન્દીમાં એની સમજૂતી કરીએ, ત્યાર પછી આપણે એને આપણી ભાષામાં ગુજરાતીની અંદર સમજવું. ખાસ ધ્યાનથી સમજવું, એકદમ સરળ છે, તમને આવડી જશે. कि भाई तुलसीदास जी कहते हैं कि ये संसार में, यानी कि ये जगत में तरह तरह के या तो भिन्न भिन्न प्रकार के लोग रहते हैं. फिर कहते सबसे हिलमिल चालिए नदी नाव संजोग, यानी कि इन सभी प्रकार के जो तरह तरह के, यानी कि भिन्न भिन्न प्रकार के जो लोग रहते हैं, उन सभी लोगों के साथ हमें मिलजुल कर रहना चाहिए. कि जिस प्रकार नदी और नाव, मित्रों नदीની અંદર નાવ છે જેવી રીતે ચાલે છે એવી રીતે હળી મળીને આપણે તમામ પ્રકારના લોકો સાથે ચાલવું જોઈએ. એટલે કે
जिस प्रकार नदी में नाव एक दूसरे के साथ मिलन यानी कि मेल होकर जब एक साथ साथ चलते हैं, उसी प्रकार हमें संसार के सभी प्रकार के लोगों के साथ मिलजुल कर हिलमिल कर चलना चाहिए। अब मित्रों अपने गुजराती में केवुं होय तो एकदम सरल बाबत है कि भाई तुलसीदास जी कहते हैं कि आ संसारनी अंदर आ जगतनी अंदर जुदा जुदा प्रकारना अलग अलग प्रकारना लोगों से ये रहे छे, तो ये अलग अलग प्रकारना तमाम लोगों साथे આપણે હળી મળીને રહેવું જોઈએ કે જેવી રીતે નદી અને હોડી અથવા તો વહાણ કે જેવી રીતે નદીના પાણીની અંદર નાવ છે એની સાથે મળીને એની સાથે જેવી રીતે મળીને ચાલે છે એવી રીતે આપણે પણ એકબીજા સાથે હળી મળીને રહેવું જોઈએ, હળી મળીને ચાલવું જોઈએ। અર્થાત એકબીજા સાથે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવો જોઈએ અને મળીને અથવા તો સંપીને એકબીજાને સમજીને હળી મળીને આપણે પણ રહેવું જોઈએ, જેથી કરીને સંસારની અંદર આપણે સુખી થઈ શકીએ। કારણ કે કોઈ પણ માણસની વિચારધારા અલગ અલગ હોય, કોઈ દરેક માણસ છે જુદી જુદી પ્રકૃતિનો હોય, જુદી જુદી સ્વભાવનો હોય, પણ આપણે દરેક સાથે હળી મળીને ચાલવું જોઈએ। અને એના માટે કયું ઉદાહરણ આપ્યું? નદી અને નાવ, કે જેવી રીતે નાવ અને નદી છે એ હળી મળીને ચાલે છે તો જ એ કાર્ય છે સરળતાથી નાવ છે સામા કિનારા સુધી પહોંચી શકે છે, પણ જો હળી મળીને ન ચાલે તો વચ્ચે અટવાઈ જાય। એમ આપણે પણ આપણા જીવનની અંદર જે નક્કી કરેલા છે લક્ષ્યો છે, ધ્યેયો છે, આપણે સફળતા મેળવવા માટે લોકોનો સાથ સહકારથી એકબીજા સાથે હળી મળીને ચાલીએ તો આપણે જીવનની અંદર સફળતા મેળવી શકીએ। અર્થાત કોઈની પણ સાથે શત્રુભાવ, દુશ્મનાવટ, રાગ, દ્વેષ, કોઈ પણ પ્રકારના આવા ભાવ છે જે આપણને નુકસાન કરતા છે એવા ભાવ આપણે રાખવા જોઈએ નહીં। अर्थात सरस मजानी बात करी है कि भाई नदी અને નાવના ઉદાહરણ દ્વારા આપણને તુલસીદાસ એવું કહેવા માંગે છે કે દરેક વ્યક્તિ સાથે હળી મળીને રહેતા શીખવું જોઈએ અથવા તો રહેવું જોઈએ। પછી એ માણસનો સ્વભાવ ભલે જુદો જુદો હોય, કારણ કે ભાતી ભાતી દરેક માણસ છે પોતપોતાનો સ્વભાવ છે, પોતપોતાની પ્રકૃતિ છે એ અલગ અલગ હોય છે, છતાં પણ આપણે એની સાથે મેળ કરીને જેવી રીતે નાવ છે એ નદી સાથે જે મિલન કે મેળથી ચાલે છે એમ આપણે પણ એ વિપરીત સ્વભાવનો માણસ હોય, અલગ પ્રકારનો માણસ હોય તો પણ આપણે એની સાથે હળી મળીને એની સાથે ચાલવું જોઈએ, જેથી કરીને આપણે જીવનની અંદર આપણે આગળ વધી શકીએ, સફળતા મેળવી શકીએ। અર્થાત કે જીવનની અંદર સફળ થવા માટે દરેક સાથે હળી મળીને રહેવું જોઈએ, અથવા તો ભાઈચારાની ભાવના આપણે કેળવવી જોઈએ, એવો ટૂંકો સંદેશ આપણને આ તુલસીદાસજીના પ્રથમ દુહામાં આપવામાં આવ્યો છે। તો મિત્રો એ જ રીતે આગળ પછી જોઈએ આપણે પાંચમો અને તુલસીદાસજીનો બીજો દુહો, તુલસી હાય ગરીબ કી, અર્થાત કબહુ ન ખાલી જાય। હાય એટલે બદ દુઆ મિત્રો, કે ભાઈ કોઈ ગરીબ માણસને કોઈ આપણે હેરાન કરીએ, પરેશાન કરી અને એના હૃદયમાંથી બદ દુઆ નિશાસો આપણે કે ગુજરાતીમાં નિશાસો નાખે તો એના કારણે આપણને એ ખરેખર ઘણી બધી નુકસાન છે એ વેઠવું પડે। તો અહીંયા તુલસી હાય ગરીબ કી, હાય એટલે બદ દુઆ, બદ तुलसी हाय गरीब की कबहू न खाली जाए। कबहू એટલે कभी અથવા તો ક્યારે, कभी न खाली जाए, खाली એટલે વ્યર્થ। કે ભાઈ तुलसी हाय गरीब की कबहू न खाली जाए, એટલે કે तुलसीदास जी कहते हैं गरीब लोगों ने, यानी कि गरीब लोगों की जो तुलसीदास जी कहते हैं कि गरीब लोगों की जो बद दुआ है वह कभी भी व्यर्थ न जाती, यानी कि व्यर्थ न जाए, यानी कि मुए डोर के चाम से लोह भस्म हो जाए।
मुए એટલે કે જે મરેલા ઢોર છે એના ચામડાથી, यानी कि मुए ઢોર તો મરે हुए ઢોર, मुए ઢોર यानी कि मरे हुए ઢોર। मरे ढोर के चाम से, चाम अर्थात चमड़ा। પછી લોહ ભસ્મ સમુદાય, ભસ્મ અર્થાત રાખ। હવે મિત્રો આ શબ્દોને ખાસ યાદ રાખીને હવે જોઈએ છે तुलसी हाय गरीब की कबू न खाली जाए। तुलसीदास जी कहते हैं कि भाई गरीब की बददुआ कभी भी खाली जाती नहीं, कभी भी खाली जाती नहीं है। कि जिस प्रकार मुए ढोर के चाम से लोह भस्म हो जाए, अर्थात कि भाई मरेला ढोर होय અને મરેલા ઢોરના ચામડામાંથી બનાવવામાં આવેલી જે પેલી આપણે લુહાર હોય, લુહારને ત્યાં પેલી ધમણ હોય અને ધમણ છે એ ખેંચવાથી હવા ભરાય એટલે એની અંદર જે ધમણની અંદર જે નાખવામાં આવેલું જે કોલસો છે એ કોલસો સળગે, અને કોલસો એ સળગે એટલે એની અંદર જે લુહાર છે લોઢું અથવા તો લોખંડ હોય એની અંદર નાખે છે અને એ ઓગળે છે, એટલે કે ગરમ થાય છે, એટલે કે નરમ પડે છે। તો એ જે ધમણ છે મિત્રો ખાસ યાદ રાખજો શબ્દ કે મરેલા ઢોરના ચામડામાંથી બનાવવામાં આવેલી ધમણ, જેને હવા ભરીને અર્થાત તો કે જે એની અંદરથી હવા ભરીને જે કોલસો છે એ નાખીને એમાંથી અગ્નિ ઉત્પન્ન કરવામાં આવે છે, અને એ ઉત્પન્ન થયેલી અગ્નિની અંદર લુહાર છે લોઢાને અથવા તો ગમે એવું કઠોરમાં કઠોર લોખંડ હોય એની અંદર નાખી અને એને નરમ પાડે છે, લાલ ચટાકા જેવું થઈ જાય। એટલે અહીંયા કબીર એ મરેલા ઢોરનું ચામડાથી બનેલી એક વસ્તુ છે જેને આપણે ધમણ કહીએ છીએ, એનાથી જો લોઢા જેવી કઠણમાં કઠણ વસ્તુ છે એ પણ રાખ બની જતી હોય તો પછી ગરીબોની બદદુઆ છે એ ક્યારેય પણ ખાલી જતી નથી, અર્થાત એ ગરીબોનો નિશાસો છે એ માણસને 100% લાગે છે। આવું એક સ્પષ્ટ રીતે અહીંયા આ દુહાની અંદર કરવા કબીરદાસ દ્વારા કહેવામાં આવ્યું છે। તો મિત્રો हम उसे कहेंगे कि तुलसीदास जी कहते हैं कि जिस प्रकार गरीब लोगों की बददुआ कभी भी व्यर्थ जाते नहीं है, कि जिस प्रकार मरे हुए ढोर की चाम से यानी कि मरे हुए ढोर के चमड़े से लोहे को भी भस्म कर दिया जाता है, तो गरीब लोगों की ये बददुआ है वह कभी भी व्यर्थ नहीं जाएगी। अर्थात અહીંયા કબીર સાહેબ ટૂંકમાં આપણને એવું કહેવા માંગે છે કે કોઈ ગરીબ દુઃખી કે પીડિત માણસને આપણે હેરાન કરશું, પરેશાન કરશું અને એમના હૃદયમાંથી નીકળેલો જે નિશાસો છે, જે બદદુઆ છે, જેને આપણે શાપ કહીએ છીએ, ગરીબ માણસને જો કોઈને એ શ્રાપ આપે, એની બદદુઆ મળી જાય તો એ માણસને અવશ્ય એનું પરિણામ છે એ ભોગવવું જ પડે છે। અને એટલા માટે અહીંયા કબીરે લોખંડ જેવું કઠોર વસ્તુ પણ જો બળીને રાખ બની જતું હોય, ભસ્મ થઈ જતું હોય તો ગરીબ માણસની હાય છે, નિશાસો છે એ ક્યારે પણ લઈ શકાય નહીં। તો એ વાત અહીંયા કબીરજીને चमड़े और भस्म यानी कि मुए ढोर के चमड़े के उदाहरण के द्वारा ये गरीब व्यक्ति की जो बददुआ है उसके बारे में बात की है। उसके बाद फिर रहीम जी का पहला दुआ है दोस्तों कि रहीमन धागा प्रेम का मत तोड़ो छुटका है, अर्थात कि भाई रहीमन धागा प्रेम का मत तोड़ो झटका है। झटका यानी कि खींचकर, झटके से।
रहीमन धागा प्रेम का मट तोड़ो चटकाए, टूटे से फिर ना जुड़े, जुड़े गांठ पड़ जाए। अर्थात प्रस्तुत दोहे में रहीम दास कहता है कि जो प्रेम रूपी जो धागा होता है वह यानी कि उन्हें खींचकर झटके से हमें तोड़ना नहीं चाहिए। यानी कि रहीमन धागा प्रेम का मत तोड़ो झटका, कि यानी कि रहीम जी कहते हैं कि जो प्रेम का संबंध होता है, जो प्रेम रूपी धागा होता है, उसे खींचकर यानी कि झटके से हमें कभी तोड़ना नहीं चाहिए, क्योंकि टूटे से फिर ना जड़, यानी कि जो एक बार हमें एक दूसरे के साथ संबंध टूट जाते हैं तो फिर वह संबंध कभी भी जुड़ते नहीं है। अर्थात जुड़े गांठ पड़ जाने, कदाच फिर से वह जुड़ता है तो भी गांठ पड़ जाती है, यानी कि उसमें पहले जैसी मिठास अब इस संबंध में हमें नहीं मिलती। अर्थात वे अपने सरलताથી સમજવાનો પ્રયાસ કરીએ કે રહીમદાસ કહે છે કે ભાઈ પ્રેમ રૂપી ધાગો એટલે કે આપણે એકબીજા સાથે જે લાગણીનો સંબંધ છે એને ક્યારેય પણ આપણે બગાડવો જોઈએ નહીં, કે જેવી રીતે આપણે દોરો છે, ધાગો છે, એને આપણે તોડીએ તો એ ફરી પાછો તોડ્યા પછી એને આપણે ભેગો ન કરી શકીએ, અને કદાચ ભેગો કરીએ આપણે તો એમાં ગાંઠ પડી જાય। શું પડી જાય? ગાંઠ। ગાંઠ પડ્યા વગર ફરી પાછો એ દોરો છે એને આપણે ભેગો કરી શકતા નથી। એમ માણસ માણસ વચ્ચેના જે સંબંધો પણ કંઈક એવા જ છે મિત્રો, કે ભાઈ માણસની સંબંધ વિશે, માણસની લાગણી વિશે વાત કરવામાં આવે છે કે ભાઈ માણસ માણસ વચ્ચેના સંબંધો છે એ પ્રેમરૂપી દોરા જેવા છે, પ્રેમરૂપી ધાગા જેવા છે। જેવી રીતે પ્રેમરૂપી દોરો છે, ધાગો છે, એને એક વખત તોડવાથી એને ફરી વખત જોડી શકાતો નથી, અને જોડી શકાય છે તો એમાં ગાંઠ પડી જાય છે। એમ આપણે એકબીજા સાથેના જે સંબંધો છે એને આપણે ક્યારેક તોડવા જોઈએ નહીં, અર્થાત બગાડવા જોઈએ નહીં, અને એને જો બગાડશું તો એ ફરી પાછા જોડાશે નહીં। અર્થાત એને ફરી વખત આપણે જોડશું તો જોડાશે તો ખરા, પણ એની અંદર ગાંઠ પડી જશે। અર્થાત જે પહેલા જેવા સંબંધો છે એ ફરી પાછા એ ક્યારે પણ એ સંબંધો સ્થાપિત થવાના નથી। એટલે કે એક વખત જે બગડેલો સંબંધ છે એને ફરી વખત આપણે એ સંબંધને બાંધવાનો પ્રયાસ કરશું તો પહેલા જેવી એ સંબંધોની અંદર મીઠાશ એ રહેવાની નથી। તો એ પ્રકારની સરસ મજાની વાત અહીંયા રહીમે સંબંધો કઈ રીતે જાળવવા એની અંદર પ્રેમરૂપી ધાગાનો અથવા તો દોરાનું દૃષ્ટાંત આપીને આપણને સરસ મજાની વાત કરી કે ભાઈ આપણે એકબીજા સાથેના સંબંધો છે એ જાળવી રાખવા જોઈએ, અને જો આપણે સંબંધો તોડીએ તો એ ફરી પાછા જોડાતા નથી। જોડાય છે પણ જોડાય તો પહેલા દોરાની જેમ ગાંઠ પડી જાય છે, એટલે કે પહેલા જેવા સંબંધો ફરી પાછા જોડ્યા પછી આપણે સ્થાપિત કરી શકતા નથી। એમ ત્યાર પછી આગળ તરુવર ફલ નહીં ખાતે, તરુવર યાની કે વૃક્ષ, शब्दों खास तरुवर फल नहीं खाते सरोवर पिए ही पानी। अर्थात जो वृक्ष होता है, पेड़ होता है, वह खुद अपना फल कभी खाता नहीं हो। इसी प्रकार जो सरोवर यानी कि तालाब, सरोवर, वह खुद अपना पानी कभी नहीं पीता। फिर कही रहीम परकाज हित संपत्ति संस ही सुजान। रहीम जी कहते हैं कि परकाज हित, परकाज એટલે પરોપકાર, પરકાજ હિત એટલે કે પરોપકાર, तो दूसरों का परकाज એટલે કે પરોપકાર, दूसरों का हित, संपत्ति એટલે ધન, સંશયી સુજાન, સંશયી એટલે સંગ્રહ,
સુજાન એટલે સજ્જન। તો મિત્રો હવે આપણે સ્પષ્ટતા જાણી તરુવર ફલ નહીં ખાતે સરોવર पिए ही पानी એટલે કે જે વૃક્ષ છે वृक्ष जो अपना फल वह कभी खाता नहीं है उसी प्रकार सरोवर अपना पानी कभी पीता नहीं है। उसी प्रकार रहीमदास कहते हैं कहीं रहीम प्रकाश हित संपत्ति सजई सुजान। रहीम जी कहते हैं कि जो सज्जन सुजानी जो सज्जन लोग होते हैं वह अपनी संपत्ति परोपकार के लिए पर हित के लिए यानी कि दूसरों के हित के लिए संग्रह करते हैं अपने खुद के लिए नहीं। संचयी संग्रह क्या कहते हैं रहीम कि जो सज्जन लोग होते हैं वह अपनी संपत्ति दूसरों के कल्याण के लिए परोपकार के लिए दूसरों की सहायता करने के लिए यानी कि दूसरों की मदद करने के लिए वह संग्रह करते हैं। वह अपने खुद के स्वार्थ के लिए वह कभी भी संग्रह नहीं करते। पर ऐसे लोग कौन होते हैं जो सज्जन लोग होते हैं उसके बारे में। तो मित्रों मैंने अपने सरलताથી समझिए कि भाई प्रस्तुत દોહાની અંદર આપણને રહીમજી कहते हैं રહીમજી કહેવા માંગે છે કે જેવી રીતે વૃક્ષ છે એ પોતાનું ફળ પોતે ક્યારેય ખાતું નથી ઉત્પન્ન પોતે કરે છે છતાં એ પોતાનું ફળ વૃક્ષ ક્યારેય પોતે ખાતું નથી। એમ તળાવ કે સરોવર છે એની અંદર પાણીનો સંગ્રહ છે પોતે સંગ્રહેલું પાણી પોતે ક્યારેય પીતું નથી। એમ જ આ જગતની અંદર જે સજ્જન માણસો છે જે સજ્જન લોકો છે એ પોતાની પાસે જે સંગ્રહ કરેલી સંપત્તિ છે ધન છે એ હંમેશા બીજાના હિત માટે બીજાના કલ્યાણ માટે અથવા તો બીજાને ઉપયોગી થવા માટે એ ભેગી કરે છે પોતાના સ્વાર્થ માટે કે પોતાના એ હિત માટે એ ક્યારેય પણ સંપત્તિ એકઠી ભેગી કરતા નથી। ભેગી કરે છે તો કોના માટે કરે છે બીજાના હિત માટે બીજાના કલ્યાણ માટે બીજાની મદદ કરવા માટે અથવા તો બીજાને સહાયતા કરવા માટે। મિત્રો ખાસ તો એકદમ સરળ બાબત છે। અહીંયા સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે વૃક્ષ અને તળાવનું ઉદાહરણ આપ્યું છે। વૃક્ષ છે એ પોતાનું ફળ ક્યારેય ખાય નહીં સરોવર છે પોતાનું પાણી ક્યારેય પીવે નહીં। એમ સજ્જન માણસ છે ને પોતાની સંપત્તિ છે ને એ બીજાને માટે એ વાપરે છે। વૃક્ષ પોતાનું ફળ બીજાને ખવડાવે સરોવર પોતાનું પાણી બીજાને ખવડાવે એમ સજ્જન માણસ છે પોતાની સંપત્તિ છે પોતાનું ધન છે એ બીજાના હિત માટે બીજાના ઉપયોગ માટે એનો ઉપયોગ કરે છે। ત્યાર પછી છેલ્લો અને અંતિમ દોહો મિત્રો આપણે જોઈએ રહીમન દેખી બड़े को लघुन दीजिए डारी। रहीमदास कहते हैं कि बड़े लोगों को बड़े यानी कि बड़े लोग बड़े लोग जी बड़े को लघु न दीजिए डारी। डारी यानी कि छोड़ना उपेक्षा करना अथवा तो उपेक्षा करना। लघु रहीमन देखी बड़े को लघु न दीजिए डारी। जहां काम आवे सुई कहां करे तलवार। बहुत सरस मजानी मित्रों बात करी है कि रहीम जी कहते हैं कि बड़े लोगों या तो बड़ी चीज को देखकर हमें लघु यानी कि छोटे लोग या तो छोटी चीज की उपेक्षा नहीं करनी चाहिए यानी कि छोटी चीज को छोड़नी नहीं चाहिए क्योंकि जहां हमें सुई काम आती है वहां तलवार कुछ नहीं कर सकती। कि ज्यां आपणे सोयનું કામ છે ત્યાં તલવારથી કામ ચલાવી શકાય નહીં। એમ જગતની અંદર જે નાના માણસો છે જે નાની વસ્તુ છે એ ઘણી વખત આપણા માટે એટલી કામની વસ્તુ ઉપયોગની વસ્તુ હોય કે જ્યાં મોટી વસ્તુ
કે મોટા લોકો આપણા કામના ન હોય પણ એ વસ્તુથી આપણું કામ ચાલતું હોય, એટલા માટે આપણે મોટી વસ્તુને જોઈને, મોટા માણસોને જોઈને આપણે નાના માણસો કે નાની વસ્તુની આપણે અવગણના કરવી જોઈએ અથવા તેની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. કારણ કે જ્યાં નાની વસ્તુ કે નાના માણસો છે એ જ્યારે આપણને કામમાં આવે, ત્યાં મોટા માણસો કે મોટી વસ્તુ ક્યારેય કામમાં આવતી નથી. એટલે કે જ્યાં આપણને જરૂર છે નાના માણસની કે નાની વસ્તુની, એટલે કે જ્યાં આપણને સોયની જરૂર છે ત્યાં આપણે તલવારથી કોઈ કામ ચલાવી શકીએ નહીં. એટલા માટે આપણે ક્યારેય પણ મોટી વસ્તુ કે મોટા માણસોને જોઈને નાની વસ્તુ કે નાના માણસોની અવગણના કે ઉપેક્ષા કરવી જોઈએ નહીં. અર્થાત એને પણ આપણે હંમેશા મહત્વ આપવું જોઈએ. તો એ રીતે અહીંયા આપણને સરસ મજાની છેલ્લા દોહાની અંદર રહીમજીએ સોય અને તલવારના ઉદાહરણ દ્વારા આપણી સામે નાનામાં નાની વસ્તુ છે કે નાનામાં નાના માણસો છે એનું પણ મિત્રો એટલું જ મહત્વ છે કે જે મોટા માણસો જોઈને કે મોટી વસ્તુ જોઈને નાનાની આપણે અવગણના કે ઉપેક્ષા કરવી જોઈએ નહીં, એને છોડવી જોઈએ નહીં, તો થોડો ત્યાગ કરવો જોઈએ. કારણ કે ઘણી વખત નાની વસ્તુનું કામ હોય ત્યાં મોટી વસ્તુ કામમાં ન લાગે, એટલા માટે એની ક્યારેય પણ આપણે ઉપેક્ષા કે અવગણના કરવી ન જોઈએ. તો આ પ્રકારે એક જીવનનું જે ઉપયોગી વ્યવહારિક જ્ઞાન આપણને રહીમ દ્વારા સરસ રીતે પોતાના 3 દુહામાં, તુલસીદાસજીએ પોતાના 2 દુહામાં, કબીરજીએ પોતાના 3 દુહાની અંદર એ સુંદર રીતે આપણને જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણી સામે વ્યક્ત કરીને આપણા માટે ઉપયોગી, જે જીવન માટે જરૂરી એ ઉપદેશ આપણને આપીને એક પ્રેરણાદાયક પોતાના દોહા દ્વારા આપણને સરસ મજાનો એ સંદેશ, ઉપદેશ એ આપવા માટેનો પ્રયાસ કર્યો. તો મિત્રો અહીંયા આપણે આપણા 8મા ચેપ્ટરની અંદર 8 દોહાની આપણે સરળ રીતે સમજૂતી તમારી સામે વ્યક્ત કરી તમને બધાને સરસ રીતે આ સમજૂતી છે એ સમજાઈ ગઈ છે. અને હવે પછી અહીંયા આપણો આ વિડીયો લેક્ચરને અહીંયા પૂર્ણ કરી છે. આગળના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર અહીંયા અભ્યાસ સ્વાધ્યાયની અંદર આપણે ધીમે ધીમે આગળ વધશું. કારણ કે હવે આપણે આપણા અભ્યાસક્રમનું છેલ્લું ચેપ્ટર એટલે કે અંત તરફ જઈ રહ્યા છીએ. સાથે જ આપણી સહમાસિક પરીક્ષા પણ નજીક આવી રહી છે અને તમારી ઓનલાઈન ટેસ્ટ સિરીઝ એ પણ ચાલુ છે. તો મિત્રો તમને જે કાંઈ સ્ટડી મટીરિયલ્સ અહીંથી મોકલવામાં આવે છે, તમામ પ્રકારનું સ્ટડી મટીરિયલ તમે ઊંડાણપૂર્વક વ્યવસ્થિત રીતે વાંચશો તો તમે તમારી ઓનલાઈન ટેસ્ટમાં પણ વધારે પોઈન્ટ માર્ક્સ મેળવી શકશો અને સાથે સાથે સહમાસિક પરીક્ષાની અંદર પણ તમે વધારે સારા ગુણ મેળવી અને વધારે સારું રિઝલ્ટ છે એ મેળવી શકશો. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આગળના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે 8મા પાઠના અભ્યાસની અંદર આપણે અભ્યાસ કરીશું.